એક વિમાન જે એક વ્યક્તિના જીવ બચાવવા માટે ઉડાન ભરે છે ને એ જ પ્લેન 7 લોકોના મૃત્યુનું કારણ બની જાય છે। ઝારખંડના જંગલમાં ભયાનક ધડાકો થાય છે। ઝારખંડથી દિલ્હી જઈ રહેલી એક એર એમ્બ્યુલન્સ અચાનકથી ક્રેશ થઈ જાય છે। એ ક્રેશ થતાની સાથે 7 સપનાઓ તૂટે છે। શું થયું હતું આકાશમાં? 23 મિનિટ સુધી આકાશમાં એ પ્લેન હતું ત્યારે શું થયું? શા માટે અચાનકથી સંપર્ક તૂટ્યો અને પ્લેન ક્રેશ થયું? એ વિષય પર વિસ્તારથી વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। ઝારખંડથી દિલ્હી જઈ રહેલું એક ચાર્ટર્ડ પ્લેન ચતરામાં ક્રેશ થઈ ગયું। પ્લેનમાં સવાર 7 લોકોના મૃત્યુ થયા। રેડ બર્ડ કંપનીનું આ પ્લેન હતું। B90L એ એનો નંબર હતો। એ એર એમ્બ્યુલન્સ હતી। ફ્લાઇટે સોમવારે સાંજે 7:11 રાંચીથી ઉડાન ભરી હતી। 7:34 એરક્રાફ્ટનો સંપર્ક તૂટી ગયો। થોડી વાર પછી પ્લેન ઝારખંડના ચતરા જિલ્લાના સિમરિયા જંગલમાં ક્રેશ થઈ ગયું। પ્લેનના કેપ્ટન વિવેક વિકાસ ભગત, કેપ્ટન સબરાનદીપ સિંહ સાથે દર્દી સંજય કુમાર, અર્ચના દેવી જે પરિવારના સભ્ય હતા, ધુરુ કુમાર, વિકાસ કુમાર ગુપ્તા જે ડૉક્ટર હતા, સચિન કુમાર મિશ્રા જે પેરામેડિકલ સ્ટાફ હતા, આ સાથે 7 લોકોના મૃત્યુ થયા। લાતેહાર જિલ્લાના ચંદવાસના રહેવાસી સંજય કુમાર જેમની ઉંમર 41 વર્ષ છે, એ 16 ફેબ્રુઆરીએ 65% દાઝી ગયેલી હાલતમાં હોસ્પિટલ લાવવામાં આવે છે। હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હોય છે અને બાદમાં પરિવારના સભ્યો નિર્ણય લે છે કે સારી સારવાર માટે એમને દિલ્હી લઈ જવામાં આવે। આ નિર્ણય બાદ એરક્રાફ્ટ બુક કરાવવામાં આવે છે। 7:10 વાગે રાંચીથી એ ઉડાન ભરે છે। 7:30ની આસપાસ વિમાનનો સંપર્ક તૂટી જાય છે। એના પછી સમાચાર આવે છે કે પ્લેન ક્રેશ થઈ ગયું છે। સાથે 7 લોકોના મૃત્યુ થઈ ગયા છે। દેશમાં છેલ્લા કેટલાય સમયથી સતત ભયાનક એર ક્રેશની ઘટનાઓ સામે આવી રહી છે। છેલ્લે 28 જાન્યુઆરીએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશ થયું, જેમાં એમનું મૃત્યુ થયું। એની પહેલાં 12 જૂન 2025ના દિવસે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું, જેમાં 241 મુસાફરોના મોત થયા। આ એક પછી એક બનતી ઘટનાઓ પછી છેલ્લે એવું કહેવામાં આવે કે ટેકનિકલ ખામી હતી કે પછી પાયલોટની ભૂલ હતી। આ બધા જ વિષયો પછી પ્રશ્ન એ થાય કે જેના મૃત્યુ થયા છે એના જીવની કિંમત કેટલી હશે? એક વ્યક્તિનો જીવ બચાવવા માટે જ્યારે પરિવારજનો આશા સાથે એને દિલ્હી લઈ જવા માટે જાય છે અને બધા જ લોકોનું મૃત્યુ થઈ જાય છે, ત્યારે સવાલ ઘણા બધા થાય છે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।